તો રાજ્યભરમાં ઉત્તરાયણ પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે। ગુજરાતી ફિલ્મ અભિનેતાએ કરી પતંગોત્સવની ઉજવણી। હિતુ કનોડિયા અને મોનાથીબા પતંગોત્સવના રંગે રંગાયા। હિતુ કનોડિયાએ રાજકારણને લઈને પ્રતિક્રિયા આપી। અભિનેતા કરતા રાજનેતા તરીકે પતંગ ચગાવવાની મજા આવી। મારે ક્યારે રાજકીય પતંગ ચગાવવી તે જેના હાથમાં છે તે નક્કી કરશે તેવું હિતુ કનોડિયાએ જણાવ્યું। મકર સંક્રાંતિનો તહેવાર સૌ કોઈ અગાસી પર પોતાના પરિવાર સાથે પતંગ ઉડાવી રહ્યા છે અને ગાંધીનગરમાં પણ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર એવા હિતુભાઈ કનોડિયા અને મોરાબેન થીબા બંને પરિવાર સાથે જે છે તે અત્યારે આ પતંગની મજા જે છે તે માણી રહ્યા છે। સાથે તેમનો દીકરો પણ છે। હિતુભાઈ, મકર સંક્રાંતિ ગુજરાતીઓ આ દિવસે તો કમસે કમ અગાસી પર જ જોવા મળે। આપ પણ પરિવાર સાથે ટેરેસ પર છો, કઈ રીતે મકર સંક્રાંતિ આજની ઉજવણી કઈ રીતે થવાની? ખાણીપીણી, આહા, ઊંધિયું હોય, આહા, ચીક્કી હોય, મારું ફેવરેટ। ખાવા પીવામાં મારું ધ્યાન થોડુંક વધારે એટલે છે કેમ કે મને પતંગ એટલું બધું ચગાવતા નથી આવડતો। એટલે હું કોઈ પણ ધાબા ઉપર જઉં ને આપણા પરિવારજનોના કે મિત્રોના કે પછી મારા પોતાના, તો સૌથી પહેલા ખાવાની શું વ્યવસ્થા છે એમાં મારા વધારે ડોળા હોય છે। બટ આ જે ફેસ્ટિવલને જે રીતે અમદાવાદ અને ગુજરાત મનાવે છે ને, આખા વિશ્વની અંદર કોઈ નથી મનાવી શકતું। અમે તો બચપન આખું મુંબઈમાં કાઢ્યું। મુંબઈની અંદર પણ કશું ના દેખાય, પતંગ બતંગ બધું ઠીક જ હોય છે। પણ જ્યારથી અહીંયા હું શિફ્ટ થયો છું, ધારાસભ્ય બન્યા પછી અહીંયા ગાંધીનગર શિફ્ટ થયો હતો, પછી જે અમદાવાદની મજા લઈએ છે સાહેબ, આ હા હા હા, ખૂબ મજા આવી જાય। હિતુભાઈ, આપ નેતા પણ ખરા અને અભિનેતા પણ ખરા। અભિનેતા તરીકે પતંગ ચગાવવાની વધુ મજા આવે કે નેતા તરીકે પતંગ ચગાવવાની? કે નેતા તરીકે તો પતંગ કાપવાની મજા આવતી હોય। ના, પણ મારી પોલિટિક્સ કે મારી રાજનીતિ છે ને નેગેટિવ નથી રહી। પહેલેથી બધા લોકોએ જોયું છે, હું ક્યારે પણ નેગેટિવ વસ્તુમાં પડતો નથી। મારી હંમેશા પોઝિટિવિટીની વાત હોય છે। પછી એ કોઈ પણ મુદ્દાઓ એવા હોય, કદાચ એવા મારી પાર્ટીને કે મારા સરકારને પણ કદાચ એવું ફીલ થતું હોય કે તું કેમ આ કરી રહ્યો છે, પણ એ પોઝિટિવ ફોર ધ પબ્લિક હોય એમાં જ મને ખુશી મળતી હોય। બે પતંગ તમે ચગાવી, નેતા તરીકે અને અભિનેતા તરીકે, શેમાં વધુ મજા આવી? મને મજા આમ જોવા જઈએ ને તો નેતા તરીકે એટલે વધારે મજા આવી કહું, કેમ કે એ જે ફરક આપણે લોકોના જીવનમાં લાવી શકતા હોય છે ને, એ પિક્ચર જોઈને 2.5 કલાકની અંદર એ લોકો તાળીઓ સીટીઓ મારીને એ લોકો મજા લઈ લેતા હોય છે, પછી ભૂલી જતા હોય છે। પણ સ્ટ્રેટ કોઈકના જીવનમાં તમે ફરક લાવી શકો એ નેતા કરી શકે છે। કોઈકને ઘર બાર પાણી વીજળી બધી જ વ્યવસ્થાઓ આરોગ્ય બધું તમે આપી શકો છો, એનું જીવન સુધારી શકો છો। એટલે આઈ થિંક એ બેટર કહેવાય। મોનાબેન, ફરી એકવાર તમારી પતંગ ચગવા જઈ રહી છે, કારણ કે અમે સાંભળ્યું કે તમારી એક ડેબ્યુ ફિલ્મ ફરીથી રીડેબ્યુ ફિલ્મ જે છે તે આવી રહી છે। કઈ રીતે મકર સંક્રાંતિની આજની ઉજવણી અને આ ફરીથી પતંગ જે ચગાવી છે, કેટલી ઢીલ આપી છે, કેટલી ઊંચી ગઈ છે? યસ, 10 વર્ષ પછી મારો દીકરો 9 વર્ષનો થયો, 10 વર્ષ પછી મારી કમબેક પતંગ છૂટાછેડા નામની ચગવાની છે 17મી જાન્યુઆરીએ, અને બહુ જ એક્સાઇટેડ છું, બહુ ખુશ છું। એટલે છે ને, જ્યારે આપણે ખુશ હોઈએ ને તો આપણને બધી વસ્તુ અતિ સુંદર લાગે। એટલે આજનો તહેવાર, આજની આ ઉત્તરાયણનો તહેવાર મને બહુ જ સરસ લાગી રહ્યો છે। અમે ધાબા પર છીએ, પરિવાર સાથે છીએ અને બહુ મજા આવી રહી છે। બધું આમ આનંદમય લાગી રહ્યું છે અને આશા કરું છું કે જે પ્રેમ મને 10 વર્ષ પહેલાં મારી ઓડિયન્સે આપ્યો હતો, એ જ પ્રેમ અને એ જ મને આશીર્વાદ આપ સૌ છૂટાછેડા ફિલ્મ સાથે મને આપશો। હિતુભાઈ, બેને તો છૂટાછેડા ફિલ્મ ડેબ્યુ થઈ રહી છે, પણ શું રાજકીય રીતે છૂટાછેડા છે કે હજી જોડણી છે જ તે? જોડણી રહેશે, હંમેશા રહી છે। અમે લોકો તો છેલ્લા વર્ષોથી એટલે 90થી અમે લોકો પાર્ટી સાથે જોડાયેલા છે। પાર્ટી જે પણ જ્યારે પણ જવાબદારી સોંપી છે, પછી એ સંગઠનાત્મક હોય કે પછી ડાયરેક્ટ આપણે ધારાસભ્ય તરીકે કે સંસદ સભ્ય તરીકે, બધી જ જવાબદારીમાં અમે લોકો હંમેશા આખો પરિવાર ઉભો રહે। ત્યારે ફરી પતંગ ઉડાડવાની ઈચ્છા છે, રાજકીય પતંગ? મારા હાથમાં નથી, એ તો અમારા દિગ્ગજો જે બેઠા લોકોના પતંગ જે સરસ રીતે ચગાવતા હોય છે એમની જ્યારે ઈચ્છા છે ત્યારે થશે। પરિવાર સાથે આપ છો અને નરેશભાઈ, મહેશભાઈ
ખૂબ સુંદર મજાના ગીત ગાતા હતા, સાથે રહીશું સાથે. એ એક ગીત સાંભળવા દર્શકો પણ માંગે છે બધા સાથે. બેન તમે પણ જી, તો અમે બંને અચ્છા એ પપ્પા બાપાનું જ ગીત ગઈએ એવું કરીએ. એ પણ આપની ઈચ્છા હોય. હા, આપણે આનું છૂટાછેડાનું. હા હમ. મારો તો અવાજ સખત ખરાબ થઈ છે. એટલે આ ચીક્કી ને એવું બધું ખાવાના કારણે ખાવાના કારણે પ્રમોશનમાં અમે લોકો ભાગમ ફરી ભાગ. રહ્યા છીએ, ભાગમ ભાગ. ફરી પાછા વળીએ. ફરી જૂના દિવસોમાં જઈએ, ચલ પાછા વળીએ. આ મારા છૂટાછેડાનું આ ગીત છે અને છૂટાછેડાના ગીતની અંદર આપણે શું કર્યું છે એ જરા પબ્લિકને બતાવીએ, બીકોઝ આપણે એ કોન્ટેસ્ટ પણ રાખ્યો હતો Yes. અને એ લોકોએ અમને રીલો કરીને મોકલ્યું અને બહુ જ સુંદર એનો પ્રતિસાદ મળ્યો. આ રીતે પોતાની પત્નીને, પોતાની ગર્લફ્રેન્ડને કે પરિવારજનના જેને પણ તમે ખૂબ પ્રેમ કરતા હો, માં હોઈ શકે, બેન હોઈ શકે, બધાને આ રીતે તેડો. પ્રેમ આપણે ચારે તરફ એને એવી રીતે ફેલાવો કે જીવન જીવવાની મજા આવી જાય. હિતુ કનોડિયા અને અત્યારે આ પરિવાર સાથે જે છે તે ઉજવણી જે છે કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે આ જીવનનો ઉત્સવ છે અને આ ઉત્સવને જે છે તે મન ભરીને માણવું જોઈએ. મકર સંક્રાંતિનો તહેવાર છે, સૌ કોઈ અગાસી પર પતંગ ચગાવી રહ્યા છે, ત્યારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના આ બંને કપલ પણ હાલ પતંગ ચગાવવા માટે ટેરેસ પર પહોંચ્યા છે.